ચાલો મિત્રો આવી ગયા છે નવા ધમાકેદાર કોમેડી વિડિયો સાથે. કોમેડી પછી બનાવીએ 2 મિનિટ હવે બે માં વાત કરી લઈ હો. આનું છે ને હું કામ હા ભાવને પણ હવે પહેલા 5 જ મિનિટ મિત્રો હું તમને શું કહું બોલ. છું મારી ઓલી બેનપણી નથી કાળી હા હા કાળી 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 ગુંદડી. ગુંદરી હું કામ બોલ બિચારીને એક તો અત્યારે દુખી છે તો તું કાળી હું કામ દુખી કેમ છે? એનો ઘરવાળો એક કૂતરો લાવ્યો. આમ જો ઈ કાળી છે કે ને કાળી ભાઈ નામ જ કાળી છો. હા. રૂપાળી અને રૂપ બહુ કાળી છે એ પણ મમ્મી પપ્પાએ નામ જ એનું કાળી અને રાખ્યું છે. પાતળી તો પદમની એની માં. આવી જા લખણ ઉપર લાઈન ઉપર તો તું હું કહેતી હતી? બિચારી અત્યારે દુખી છે સાંભળો ને કેમ દુખી હું થયું એને? જાઉં તમારે ના ના ઘરવાળો મૂકી દીધો ગયો. હું કહું એટલું સાંભળો ને હા બોલ. ના તો ડોળિયા કરતા વેશમાં બોલ. એનો ઘરવાળો કૂતરો લાવ્યો કાળા. અરે મને કૂતરો બહુ ગમે હો પણ ઘરમાં રખાય નહીં. મને કૂતરો ન ગમે. બોલ. એ કાળો કૂતરો લાવ્યા તે ઈ જેવો લાવ્યા ને એવો જ બોલીને કોઈડી ગયો. લ્યો બસ બિચારીને કવડી ગયો. તો તઈ હું હવે આ બિચારી અને કેવી ઉપાધી. હવે કેવું થયું ખબર છે ઇન્જેક્શન તો લઈ આવી 14 હા પણ પછી છે ને હવે બોલતી જ નથી કાઈ. લે આ પાછું ઓગરું હો. કાઈ બિચારી હવારનો કૂતરો કઈડો છે તે કાઈ બોલતી જ નથી. હા બોલતી જ બંધ થઈ ગઈ. હા હવે આપણે જવું પડશે ને તો જાવું જ પડે ને લે. આપણે જાવું જ ન પડે જાવું જ એની પડે ખબર ને. કાઢવા જવું પડશે ને. ખબર કાઢવાની ક્યાં કરે છો? ઈ કૂતરો લઈ આવી આપણે. મને એવું લાગે 4-5 બટકા આને ભરાઈ જાય ને. હા ભલે નહીં પેલું પૂરું. 4-5 બટકાઈને મને ભરાઈ દેવા છે એટલે હું બોલતી બંધ થઈ જાઉં. હા તો બરોબર જ છે ને 4-5 બટકા. અને આપણે ઈ કૂતરો અંદર ભાડે દેવાનું શરૂ કરશું. બરોબર 500 રૂપિયા ભાડું એક દિવસનું. અને હું કૂતરાને એવો ટ્રેન કરાવી દઈ ને કે તમારા ઘરે લાવી ભેગું બટકું જ કરી લે તમ તારે. ચિંતા તમે ન કરતા, ચિંતા મારી. એટલે ઈ કૂતરો ઘરવાળી કરતા ઘરવાળાને કઈડો હોય તો કેમ રે મિત્રો? તો તમને બટકા તમારે શું કેવું ઈ વિશે? આ ઘરવાળો બિચારાને બોલવાનો વારો આવે છે. હે ઘરવાળો બિચારો જે થાય કો ભાઈ કોઈ હોય કે મારવા વાળી કરે. હા માર તો આપણે આપણા લખોણે ખાઈ છી. લખણની અમને કાઈ શોખ થોડો છે માર ખાવાનો? આપણે એવા જન્મ જાત થોડું હતું માર ખાવાનું. આપણો વારો જ નથી આવતો બોલવાનો. તમે જોવો છો ને કાર બોલું કે ફટ, કાર બોલું તો ફટ, એવું જ કીધા કરે. પણ તમે ઓલા માણસો ઓલા મહિલા માણસો છો લાતો કે ભૂત બાતો છે નહીં માનતે તો તમારી વાતથી માનતા નથી તો પછી ચમત્કાર વગર નમસ્કાર નહીં આવું બધું કરો છો તમે. આપણે ઘરે આવીએ એટલે શું થાય કે આપણે થોડા હસી મજાક ને દાંત બાત કાઢીએ ને. હા. એટલે હું આ કોમેડી વિડિયો રાખું છું. આપણે બે કોમેડી વિડિયો બનાવી ને તો આપણે બેને એન્ટરટેનમેન્ટ થઈ જાય મિત્રોને એન્ટરટેનમેન્ટ થઈ જાય. એમાં મારવાનું ન હોય, માથા ગોબા પડી જાય છે. પણ એમાં મિત્રો મજા આવે છે. તો એ પૂછો તમને બધાને હું અને મારું એમાં કેટલી મજા આવે છે કમેન્ટમાં લખી નાખજો એટલે આપણે શરૂ રાખીએ. ઈ તો બધાય મારા વિરોધી જ છે. મારી વિરોધમાં જ કમેન્ટ હોય. કઈશ ક્યારેક તો મારી વિરુદ્ધમાં કમેન્ટ મારો માં, ક્યારેક એની વિરુદ્ધમાં કમેન્ટ મરાય. હું કામ અમારો કઈ વાંક હોતો જ નથી. તઈ જેનો વાંક હોય ને એનું જ લખવાનું મિત્રો આપણે તમારે અને ચેનલ મારી છે એટલે મિત્રો મારા હોય તમારા ન હોય. હા લ્યો વળી ઈ કૂતરો લાવવાની વાત ઘરમાં કરતા નહીં. મારે મેળવશો નહીં ન કરું હું નહીં કા કોઈ આ ઘરમાં કા કૂતરો ને કા હું. પણ આપણે 2 મિનિટ જ લાવશું. ખાલી 2 બટકા ભરને એટલે પૂરું. આપણું એ કામ હું સફળ. કીધું આ ઘરમાં કા ઈ કૂતરો કાળો ને કા હું. તો આવા દ્યો બીજું શું બરોબર હા, ને? બસ એમ આપણે કાંઈક નવું હોય છે. ઈ વાત કરો પૂરી. તો બિચારીને કઈડી ગયો છે ને ખબર કાઢવાની નથી કરતા મને કૂતરા કાઢવાની તો આપણે કાલે ઘરે લઈ આવીશ આપણે અહીંયા આરામ કરવા. એમ કરવું છે? એની બેનપણી બિચારીની બાકી છે. મિત્રો તમે આને સમજાવો છો પણ આને કઈ અસર થાય છે ખરી? મારી વાતની અસર નથી થતી તમારી કમેન્ટની અસર નથી થતી કે સુધરી જાવ સુધરી જાવ સુધરી જાવ. સુધરે છે આ? એલા એની બેનપણી છે. મને કેટલું દુઃખ થયું બરોબર. એને ઘરવાળો છે ને એને ઘરે છે ને એને છોકરાય છે. તો ભલે ને તોય આપણે સાચવીએ બિચારીને. એમાં શું છે? અને ખાઈ પી મોજ કેમ કરે. ઘરવાળો ન ખાસો તો? બોલો તો ઉતર ન થાતો તો એટલે હું ક્યાં આરામ કરવા જાઉં છું? તો એને આપણે લઈ આવશું. સાચો વાટું થઈને. મને હાસવાનું તો બસ છે એને ન થાસેવી. હા મણ તો આજ ખાઈ જાય. જેના બાઈકમાં કઈ આવશે નહીં પાછું. તો એ વાણ્યા વળી જોવે જ નહીં કે બીજા બધા આ ભૂખા તો અમારે એક જગ્યાએ જમવા જવાનું. ભૂખા કાઢને ખાઓ રિયલમાં. મજા આવી ગઈ હે શ્રીખંડ. એલા આમ જો શ્રીખંડ ખાતી હતી આખું મોઢું શ્રીખંડ એ શ્રીખંડ વાળું નહોતું બગડ્યું તો આમ થઈ ગયું ને સમસી. હું આમ ખાધી હતી તો એક બેન સીધા એક ઠોહો મેલો તો આમ શ્રીખંડ થઈ ગયું. એમાં કાઈ ખાવામાં કાઈ બધું બગડી ન જાય. હા લ્યો હું તો બાજુમાં જમતો હતો ને તો ધીમે રહીને વિયો ગયો આગો. આની પાસે કોણ એને દે? શરમ આવી. હું 3-4 વાર લેવા ગઈ ને શ્રીખંડ 2-3 વાટકી લઈ લીધી. પછી તો હું વારે ઘડીએ જાઉં ને તો 3 વાટકી રાખી હતી. તો 3-4 વાર લેવા ગઈ ને કે હવે બસ કરીને મેં કીધું ખાવું હોય તો ખાવા દો ને તે ઉભા થઈને વીએ ગયા. તો તેલ લેવા જાય. આપણે શું આપણે આપણા પેટનું હારું ઈસવાનું. આપણે આપણા પેટનું હારું ન ઈસવી તો
તો કોનું હારું ઈચ્છવી? હા પણ ઘરધણીનો તો હારું ઈચ્છવું જોઈએ ને. ઘરધણી બિચારી- નહીં, પહેલા પેટની પૂજા, પહેલા પેટનું હારું વિચારો. મિત્રો કમેન્ટ કરજો, જે પોતાના પેટનું નો હારું ઈચ્છે કોકનું હું ઈચ્છે. એલા ઘરધણીની કેવી પરિસ્થિતિ હતી ખબર છે તમને? રોવ આવી જાય ના, બિચારા. ના, એને તો કીધું બેન હજી જોઈએ છે તો હજી 2 વાર આયા. એને બિચારા એ ઓલા કેટરસ વાળાને કીધું તમે એક ડોલ લઈને આયા જ ઉભા રહી કે. તો ભાઈ હેઠવાળમાં બિચારો ગયો ને ઓલી વ્હાઈટ ક્યુ જેની ખાધેલી હોય ને એ બધી ભરતો તો આની આજુ ડોલમાં. એવું નહોતું હવે. નવો ડબ્બો લઈને આવ્યા તા, ઓલા ચોરસ ડબ્બો. ઈ કે બેનની પાસે અહીંયા ઉભા રહ્યો અને બેનને સર્વિસ આપો. એટલા સારા માણસો હતા, એટલું વ્યવસ્થિત જમાડ્યું છે. આ તો ખોટી અફવા ઉડાડે. આ હું મને જમાડતા હતા એવું સરસ મને શાંતિથી જમાડ્યું. તો મારા લગ્નમાં આવું હતું. મારા લગ્નમાં મેં બાસુંદી રાખી હતી તો એની ફેવરિટ પાછી, અને ઈ અંગૂર રબડી. ઈ હારું જો નો આવી, નકર આયા ઘટે. ઘટે નહીં અમારે વાતું કરતી. તારી એવી તો કેટલી ખાઈ ગઈ. જો કેટલી ખાઈ ગઈ. એટલે કેમ Sorry, કોણ હતી? sorry, કોણ હતી? sorry. ઈ કેટલી કોણ સોરી, હતી? આપણે વિડિયો ને અહીંયા પૂરો કરો નકર મારા વાળા ફાટી જાય. બરોબર? તો કાલે એટલે મળીશું. હું જાણીને આવું છું ઈ કેટલી કોણ હતી લગન પહેલા. બરાબર? ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હા, અમારા વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. એટલે